મિત્રો, હું 23 વર્ષનો છું. આ 2 વર્ષ પહેલાં થયું હતું જ્યારે મારી માસી, સૌથી નાની માસી પતિ એટલે કે મારા માસાનું અવસાન થયું હતું. તે દિવાળીનો સમય હતો અને અમે 2 દિવસ પછી દિવાળી હતી અને માસી અમારા ઘરે દિવાળી કરવા આવ્યા હતા. તે સમયે હું 21 વર્ષનો હતો અને માસી લગભગ 28 થી 29 વર્ષની હતી. મને સવારે મોડે સુધી સૂવાની આદત છે અને કાલે દિવાળી છે એટલે મારે ઘરે હલચલ વધારે હતી અને મેં સાંભળ્યું હતું કે મારા માસી પણ દિવાળી કરવા અમારા ઘરે આવવાના છે એટલે ઘરની બધી સાફ સફાઈ થઈ ગઈ હતી. હું રોજની જેમ સવારે 9 વાગે ઉઠ્યો એટલે મને ખબર નહોતી કે માસી સવારે 7 વાગે ઘરે આવ્યા છે. હું ઘરના હોલમાં સૂતો હતો જે ખૂબ જ મોટો છે. મારા ઘરમાં બધા ત્યાં આવીને બેસીને વાતો કરતા. હવે હું એ જ હોલમાં પલંગ પર સૂતો હતો. સવારના 10 વાગ્યા હતા અને માસી મારા પલંગ પર બેઠી હતી અને માં નીચે બેઠી હતી. હવે બંને એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતા. અચાનક હું જાગી ગયો. માસીની પીઠ મારી તરફ હતી અને એ વાતો કરી રહી હતી. જ્યારે તે વાત કરતી હતી ત્યારે હું ચૂપચાપ રહ્યો, જાણે હું હજુ ગાઢ ઊંઘમાં આવું. હવે માસીની પીઠ મારા ચહેરાની બરાબર નજીક હતી અને હું ધાબળાથી ઢંકાયેલો હતો. માસી એક વિધવા હતી અને હું યુવાન પણ. તેના સંપૂર્ણ પ્લેટફોર્મ પર મેં તેના વિશે ઘણી વખત કલ્પના કરી હતી. આજે તે મારી એટલી નજીક બેઠી હતી કે પછી મેં હાથથી તેની પીઠને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાં જ મારી સિસ્ટમમાં ઇલેક્ટ્રિક કરંટ ફેલાઈ ગયો અને મારા ધબકારા વધી ગયા. પછી મેં થોડી હિંમત ભેગી કરી અને મારો એક હાથ માસીના પીઠ પર ફેરવવા માંડ્યો. હવે માસી કંઈક સમજી ગયા હશે પણ તે હજી વાત કરતી રહી હતી. મેં ધીમે ધીમે એક હાથ તેની તરફ ખસેડ્યો અને હવે મારો હાથ તેના વાળ પર આવી ગયો હતો. હવે માસી સમજી ગયા કે હું જાગું છું પણ કદાચ હવે તેને પણ સારું લાગતું હશે. ત્યાંથી તે કંઈ બોલ્યા નહીં. પછી મને લાગ્યું કે તેનું શરીર ગરમ થઈ રહ્યું છે. હવે તે કંઈ ન બોલી તેથી મારી હિંમત વધી ગઈ. પછી મેં તેના ચહેરા તરફ મારો હાથ લંબાવ્યો પણ હવે માસી એક ધક્કો મારીને ઊભી થઈ ગઈ. હવે હું તેની આ ક્રિયા સમજી શકતો ન હતો. હું ડરી ગયો. હવે મારી મા સામે જ હતી પણ તે કંઈ સમજી શકી નહીં. હું થોડીવાર ઊંઘનો ડોળ કરીને આમ જ પડ્યો રહ્યો. થોડીવાર પછી મને લાગ્યું કે કદાચ મા સામે છે એટલે એ જ આવી હરકત કરે છે. તેને નર્વસ કરી હતી તેથી જ માસી ત્યાંથી દૂર ગયા હતા. પછી થોડીવાર પછી હું ઊભો થયો અને કહ્યું, અરે માસી, તમે ક્યારે આવ્યા? અને પૂછ્યું. તેના પગને અડ્યો અને સીધો બાથરૂમમાં ગયો. આજે મને કોઈ કામ કરવાનું મન થતું ન હતું. હવે હું માસી સાથે આંખોનો સંપર્ક પણ નહોતો કરી રહ્યો. હવે મારા મનમાં સવાલો આવી રહ્યા હતા કે મને ખબર નહોતી કે માસી શું કરશે. લાગે છે કે શું તે મારી માતાને કહી શકે? હવે તો મારું દિલ પણ બહુ ગભરાઈ ગયું હતું. પછી હું આખો દિવસ માસી સામે ન ગયો. પછી રાત્રે દિવાળી પૂજા કર્યા પછી હું મારા મિત્રો સાથે ફરવા ગયો. જ્યારે હું મોડી રાત્રે ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે બધા મારા હોલમાં જમતા હતા અને મારા પલંગની નજીક બધું 2 પલંગ મૂકવામાં આવ્યા હતા. સમજાયું કે કદાચ મા અને માસી અહીં સૂઈ જશે. જમ્યા પછી હું મારા મિત્ર સાથે વાત કરવા માટે ટેરેસ પર ગયો અને રાત્રે લગભગ 11 વાગે હું નીચે આવ્યો. માતાએ દરવાજો ખોલ્યો. હું જ્યારે અંદર આવ્યો તો જોયું કે મારી માસી મારા પલંગ પાસે સૂઈ રહી હતી. થોડી વાર પછી મમ્મી પણ દરવાજો બંધ કરીને માસીની બાજુમાં સૂવા માટે આવી. હવે મારી આંખો ઊંઘ ન હતી. હવે હું ટોર્ચ કરીને વળતો હતો. રાતના 1 વાગ્યાનો સમય થયો આવ્યો હતો. હવે ઘટના સવારનો સમય મારા મગજમાં ઘૂમરાઈ રહ્યો હતો. હવે આ બધું વિચારતા મારા હૃદયના ધબકારા ખૂબ વધી ગયા હતા અને હું મારી જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. હવે માસી ઊંડી ઊંઘમાં હતા અને રૂમમાં લાઇટ બલ્બ સળગી રહ્યો હતો અને મમ્મી પણ સૂઈ રહી હતી. પછી મેં મારા ધબકારા હૃદય સાથે બેડ નીચે હાથ લટકાવી દીધો. માસી પણ મારા પલંગ પાસે જ સૂઈ રહી હતી. પછી મેં ધીમેથી મારો એક હાથ તેમના પગ પર મૂક્યો. મારો હાથ થોડીવાર તેના પગ પર રહ્યો. પછી માસીની બાજુમાંથી કોઈ હલચલ ન જોઈ. મેં ધીમે ધીમે મારા હાથને ઉપર તરફ ખસેડવાનું શરૂ કર્યું. હવે મારો હાથ માસીના ઘૂંટણ તરફ હતો. પછી હું થોડીવાર રોકાઈ ગયો અને મારો હાથ તેના પ્લેટફોર્મ પર રાખ્યો. હવે મને તેના મશીનમાં ગરમીનો અહેસાસ થયો હતો. હવે મને સમજાયું કે રસ્તો સાફ હતો. હવે કદાચ કોઈ ખતરો ન હતો. પછી મેં મારો એક હાથ તેના ચહેરા પાસે ખસેડ્યો અને તેની પલંગની બાજુમાં સરક્યો. થોડી વાર તેણે તેની બાજુની સાડી તરફ હાથ ફેરવાનું શરૂ કર્યું. માસીનો ચહેરો બીજી બાજુ હતો. પછી અચાનક તેણીએ તેની બાજુ બદલી અને તે મારી સામે સૂઈ ગઈ. હવે પહેલાં તો હું તેની આ ક્રિયા નર્વસ હતો. મેં તરત જ મારા હાથ ઉપર ખેંચ્યા. થોડી વાર પછી મેં ફરીથી મારો હાથ નીચે લગાવ્યો. હવે માસીનું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું હતું. કદાચ
કામ આવી રહ્યું હતું. પછી મેં મારો હાથ સરકાવીને તેમના પલંગ પર લઈ ગયો. ધીમે ધીમે તેના મોટા પ્લેટફોર્મ સ્પર્શ કરવા લાગ્યો. પછી અચાનક મને મારા હાથ પર મશીનનો હાથ લગાવ્યો અને તેમણે મારો હાથ એ જ તેની બાજુમાં રાખેલો હતો. તેણે ચુસ્તપણે દબાવ્યો અને મને સમજાયું કે રસ્તો સાફ છે, પણ મને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને મા પણ મારી બાજુમાં જ સૂતી હતી. તેથી મને બીક લાગી રહી હતી. હવે આંટીના મોઢામાંથી અલગ અલગ અવાજો નીકળી રહ્યા હતા. પછી મેં માસીના કાનમાં કહ્યું કે હું બહાર આંગણામાં જાઉં છું, તમે પણ ધીમે ધીમે બહાર આવો. હું ઊભો થયો અને ધીમેથી દરવાજો ખોલીને બહાર આવ્યો. અમારું આંગણું ચારે બાજુથી દિવાલોથી ઘેરાયેલું છે અને ત્યાં અંધારું હતું. થોડી વાર પછી માસી પણ બહાર આવી. હું આંગણામાં એક ખૂણામાં તેમની રાહ જોઈ રહ્યો હતો. આવતાની સાથે જ તેણે કહ્યું, રાત થઈ ગઈ છે. હવે તે જોરદાર શ્વાસ લઈ રહી હતી અને માસીએ અચાનક તેનો એક હાથ મારામાં પકડ્યો. હું પણ ગાડાની જેમ તેમનું મગજ ચાટવા લાગ્યો. હવે માસીની હાલત બગડી ગઈ હતી. હવે તે મને બળથી પોતાની તરફ ખેંચવા લાગી અને કહ્યું કે જલ્દી આપી દે. પછી મેં તેમને મજાક કરાવી. પછી અમે ઊભા થયા, અમારા કપડાં સરખા કર્યા અને અમે અંદર જઈને સૂઈ ગયા. ઘરમાં કોઈને ખબર નથી કે રાત્રે શું થયું. પછી માસી 1 મહિના સુધી અમારા ઘરે રહીને અને જ્યારે પણ અમને મોકો મળ્યો ત્યારે અમે ખૂબ જ એન્જોય કર્યો અને માસી પણ સારી હતી અને આવી તક ચૂકતી ન હતી. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.